दया करो ने मुझ मावड़ी तमुने समरो शारदामा पण चरण तणो चूलो करो अन जन निर्णय करी तीखी पण परचा धारी पी ये तो अद्भुत जोगी वागड़ो पण नमो आदि अनादि तुही श्री भवानी तुही जोग माया तुही बाकबानी तुही धरणी आकाश की भूप सारे तुही मोह माया विशेषूल धारे जुगम याद जोड़ी कहे चंद चंदम हरो भक्त के दुख आनंद कंदम ये में विराजी करो या भवानी नमस्ते 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 भवानी नमस्ते 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 भवानी नमो याद यादेश्वरी याद जोड़ी करूं प्रार्थना छे मती छे कदोड़ी पूजो प्रेम भावे तने हूँ भवानी सदा शाय करजे तू माता जो हूँ हमारी पण मां कुलदेवी बातू कष्ट कापजे अने मां ब्रह्माणी तू करजे सहाय पण मारी आवनी माथे तू एक छो रे हे मां मने आप तणो आधार के अवनी माथे तू एक छे मां मने आप तणो आधार ये मां जन्म देवा वाली जन्मदात्री होय तोय भले के समग्र संसार નું સંચાલન કરવા વાળી કબરના ગોખમાં બિરાજમાન માં અંબા હોય તોય ભલે ચુવારના ચોકમાં બેહવા વાળી બાલા ત્રિપુરા હોય તોય ભલે વરાણાના નિહમો બેહવા વાળી માં ખોડલ હોય તોય ભલે પાવાગઢી ઠુંક પર બેહવા વાળી મહાકાળી હોય તોય ભલે કે બધે 9 લાખ લોબડીઓ વાળી માંથી કોઈ પણ એક શક્તિ હોય કે રાવણ ખોડલ જાવ જાવ મોગલ મછરાણી માત જાવ મેલ જવાર દા ધાડી અંબે કરનલ જાવ જાવ બહુચર બિરતાળી આલી આવ હિંગોળ જેલ રાજલ મહાકાળી સમરૂ 84 ની ચાર રમતંદ કમે બૂટ બાળાને ભાઈ કુપડી બોલાવે કે માનલ જતન માલ ચોપલ ને ચાણક નેજી વરુણ ને सब देव राणबाने रवीजी आवजो आशापुरा ने आवजे वेराय के मठे गढेजी मात सोटी छलल भाई शिकोदर सदराय वडी विकत वडेजी वेगी आ बाकल ने देवी आव डुंगराती के आवरे मा पीठण के गेली मा गात्राळ आवरे वरुण उजाळे उगीरे मा दागरे दाग जोरारी हरक माय कराक दाग चुबादल धारे नागलर जोगदीन जान भाई जुगजा हारा अन आवजो नवे लखे अठे वेदो करी बाहरा अन तमाम देवी आवजो आज हम ओगणो उजाळवा ई मा होय भला मणे क्या बात अनाज एवी एक शक्ति मां सरस्वती ना चरण में वंदन के माने कहता के मां जे कर्म ते झालियो माड़ी हमारी आरत ओगळियो पण मावड़ी हवे न मेलती हमारे तो पापा पगली मां हमें तारा सुरूड़ा छी तारा बानुड़ा छी हम तारा भक्तो छे अमारी लाज तारा हाथमो छे ये मां सरस्वती ने विनंती करी આજના કાર્યક્રમની શરૂઆત કરતા હોય પણ તમારા સામે બોલવું ને એ લોઢાના ચણ્યા ચાપવા જેવું છે પાછું આ હું બારોટ છું એમાં ના નહીં પણ અમે જે બોલીએ છીએ એ પાત્રોમાં તમે પ્રાણ પૂર્યા છે ભલા માણે ये पात्रों में तमे प्राण पूर्या छे आजे टीवी नो युग छे बराबर फिल्मों नो युग छे बाकी धर्म संस्कृति ने इतिहास जो जाळ्यो है ने तो तमारा समाजे नाटकों द्वारा साच्यो छे
એ સંસ્કૃતિ કેવી રીતે જળવાતી, એ ધર્મ કેવી રીતે જળવાતો, એ ઇતિહાસની વાતો કેવી રીતે હતી ને, એ પાત્રોમાં તમે પ્રાણ પૂર્યા ભલામણે કે ભર્તુહરી કેવો હતો ને, એ ભલામણે પટમાં જ્યારે ઉતરે ને તમારો માણે ત્યારે ખબર પડે કે ભર્તુહરી આવો જ હશે ભલામણે કદાચ. અરે કદાચ કોઈ પણ પાત્ર તમે ભજવો, વીર મોગરા વાળાનું પાત્ર ભજવતા હોય તો એમ થાય કે જીવનમાં પ્રેમ કરવા વાળો વ્યક્તિ આવો જ હોતો હશે ભલામણે, પ્રેમમાં પ્રાણ આપી દેવા વાળો ભલામણે. અને મારું ગામ કારોડા, અહીંના એક જેઠાલાલ કરીને કારોડામાં આવતા તમારા ગામના હતા, બરોબર? જેઠાલાલ નામ હતું એ હોય છે અને ગાતા કે મારું નામ જેઠો હંકારીઓ. આ કારોડામાં ગાતા ને એટલે મને હજુ પણ યાદ છે. એ તમે દાદા? અચ્છા અચ્છા, પણ આવતા ખરા એટલે મેં જોયેલું છે, બરોબર? ભાઈ આ ઉંમર લાગ્યો, નાની ઉંમર, મારી ઉંમર નાની હતી એટલે એ હયાત નહીં હોય કદાચ, પણ ખરેખર તમારો સમાજ સાહિત્યને સમજવા વાળો વર્ગ છે, સંતવાણીને સમજવા વાળો વર્ગ છે, સંસ્કૃતિને સમજવા વાળો વર્ગ છે ને, એટલે એના સામે બોલવું ને એટલે અમારે તો ખરેખર તમારા આગળથી કંઈક મેળવવાનું હોય, કંઈક મેળવવાનું હોય. એટલે બારોટના દીકરા તરીકે એટલી વાત કરું કે મારી કોઈ ભૂલ થાય ને તો ક્ષમા કરજો અને પછી કહેજો કે આ તમારી ભૂલ હતી તો બીજી જગ્યાએ મારી ભૂલ સુધરે ભલામણે. કારણ કે આ તો સાહિત્ય સંતવાણી છે ને તો મહાસાગર છે ભલામણે, એમાં તો કોઈ પૂર્ણ નથી, કોઈ પૂર્ણ નથી હોતું. પણ આ સમાજને સામે બોલવાની ભજનોની મજા આવે ભલામણે. કારણ કે સમજદાર વર્ગ સામે બેઠો હોય ને ક્યાં મજા આવે. પણ આજ અને બીજો તમારા સમાજ માટે મને ગર્વ એટલા માટે છે કે તમારા સમાજના મા બાપ કોઈ વૃદ્ધાશ્રમમાં નથી ને ભલામણે, એ અમે સાચી ઠોકીને ખીએ ને ત્યારે અમને એમ થાય કે આ સમાજમાં હજુ પણ સંસ્કૃતિ જીવે છે ને જાગે છે ભલામણે. આજ 1 વર્ષ થયું સદો લાડુબાના પાછળ જો આ ભજન ને ભોજન થતા હોય ને તો અજીતભાઈના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો ભલામણે. કારણ કે કવિએ બહુ સાચી વાત કરી છે કે ધરાવીને ધાનનો નીપજે અને કોળવીને માડું ન હોય, જેસણ જખરો નીપજે એ તો જેની માં વથલ પદમણી બાપ એ લાડુબાના અને ધરમસિંહ બાપુના સંસ્કારો હોય ને ભલામણે, ત્યારે દીકરામાં આવા સંસ્કારો હોય ભલામણે. बाकी अकबर बादशाह दरबार में हमारो गंग बारोट कहतो कि पैसे बिन मात कहे पुत है कपूत मेरो, पैसे बिन भाई कहे मेरो दुखदाई है, पैसे बिन सासू कहे किसका जमाई तू, पैसे बिन रहती न कोई भी सगाई है, पैसे बिन चारों में बोलन की शक्ति नहीं, पैसे बिन चतुर ने चतुरी गवाई है. कवि गंग कहे सुन शाह अकबर कि खुदा ने पैसे जैसी चीज न बनाई है. आज माणा रूप न रुपया पाछળ पागल बन्यो ने એટલે માણસ ધર્મ સંસ્કૃતિ મા બાપ ને બધાઈને ભૂલ્યો. અને તમારો સમાજ આજ મા બાપ ને પણ આગળ કરીને ચાલે છે ને, એ સમાજ માટે એકવાર તાળીઓ પાડવાનું મન થાય અને ગર્વ થાય કે આપણા સમાજમાં હજુ પણ સંસ્કૃતિ જીવે છે ને જાગે છે ભલામણ. આ બાના સંસ્કારો હોય ભલામણ. અને માતા માટે ભજનમાં કીધું છે ને કે માતાને તોલે કોઈ નાવે બીજું, લોખો લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માતા ના તોલે કોઈ નાવે. કારણ હોટલ મોને રોજમાં પેલા મોકળે બિલ મોકલાવે, માતા અમારી કાળી મજૂરી કરીને ખોળામાં બેહી ખવડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માતાને તોલે કોઈ નાવે. બ્રહ્માંડમાં કોઈ એવો તત્વ પેદા નથી થયું મા બાપનું ઋણ ચૂકવી શકે ભલામણ. આજ પણ વૈકુંઠમાં બેઠો બેઠો વિષ્ણુ પોતે વિચાર કરે છે કે કદાચ પૃથ્વીના પટમાં ભલામણ કોઈ કૌશલ્યા જેવી માં મળી જાય, કોઈ યશોદા કે દેવકી જેવી માં મળી જાય ને તો મૃત્યુ લોકમાં માનો પ્રેમ મેળવવા મારે ધરતીનો ઓટો ખાવો છે ભલામણે. પણ આજ એ માં મળવી મુશ્કેલ છે ભલામણે. પરમાત્માને પણ માનો પ્રેમ મેળવવો છે ભલામણે. કે મોઢે બોલો માં મને હાથે નાનપણ હબરે, પછી મોટો ની બધી મજા મને કડવી લાગે કાગડા, કે ગિયા માસે ગળે અને હાડે હવાયા કરે, એ માતા જાય મરતે ને કેમી હરીએ કાગડા. ભલા માતાથી મોટું કોઈ તત્વ બ્રહ્માંડમાં નથી. અમૃત ભરિયલ યાપ ન તુકારા જનની તળા,
પણ બીજા ભણતા બાપ કોરા આખર કાગડા ભલામણ હે માથી મોટું તત્વ કોઈ પેદા નથી થયું ભલામણ અને મારો ઋણ ચૂકવવાની આપણામાં કોઈનામાં તાકાત નથી ભલામણ આજ પણ એ માના માટે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે એ નાથ જોડી હાથ પાડે પ્રેમથી સૌ માગીએ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ કે જે જીવ આવે આપ પાસે ચરણમાં અપનાવજે હે પરમાત્મા એ આત્માને તું શાંતિ સાથી આપજે मृत्यु न देव भोलानाथ जी ने विनती करिए कि ठोकर खाई है झूठे जगत के प्यार पर इसलिए शिव आए तुम्हारे द्वार पर अब हमें तारो न तारो यह तुम्हारे हाथ है अगर न तारो तो बदनामी तुम्हारी नाथ है भक्त कितने आप पर जीवन न्योछावर कर गए और नाम लेके आपका पापी हजारों तर गए भोलानाथ तारू नाम लेवाથી પાપી આત્મા પણ જો મોક્ષનો અધિકારી થતો હોય તો આ તો અમારો સજન આત્મા તારા ચરણોમાં આવે છે બાપ એને તારા ચરણોમાં હમાવી લેજે ભલા મળે એથી વિશેષ આપણે શું કહી શકવાના હતા કે માથી મોટું કોઈ નહીં જગદીશ કે જળધર સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આ બાળક માટે એકવાર જોરદાર તાળીઓનો ગળગડાટ કરી દો આ છે ને સંસ્કારોનો સિંચન છે છોકરાને આપવા માટે મોકલો ને એ સંસ્કારોનું સિંચન છે બાકી મમ્મી છે ને ડબ્બામાં ચોકલેટ આપણને પછી કે બીજાને આપતો નહીં હો આ ચોકલેટ એ જો ખાવાની ના પાડે ને તો એ કદાચ જો ધર્મમાં રૂપિયા વાપરવાના તો છોકરો મોટો થઈને શું વાપરવાનો છે ભલા મળે પણ આ છોકરાને શીખવાડે છે કે આપવા ઠેકાણે આપવાનું હોય ભલા મળે આ તો ભારતની સંસ્કૃતિ છે ઉત્તર ગુજરાતની સંસ્કૃતિ છે ભલા મળે માથી મોટું કોઈ નહીં જગદીશ કે જળધર સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા ભલા મળે પરમાત્મા છે ને એને માં આગળ તો ઝૂકવું પડે છે ભલા મળે અને આજ એવી એક માના આપણે અમે તમે બધા શબ્દ રૂપી શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા છીએ વાર્ષિક તિથિ ઉજવવા માટે અમારું તમારું કરેલું ભજન જો માના ખાતામાં જમા થતું હોય તો અમારા તમારા બધાને ભેગા થઈને પણ બની શકે તો કહું છું બંદા દિલમાં કંઈક લાજે મુવા પછી તને યાદ કરે ને એવું જીવતર જીવતો જાય બાકી તો માતંગ બગીન મોટરો ને કરોડ હોય કઈકાર પણ પગપાળા પરિયાણ સેવટ જાતા શંકરા હાથી ઘોડા લેલો બગીયો કે લાખો રૂપિયાની સંપત્તિ છે ને તો હાથે કઈ આવવાનું નથી તમારા કર્મો જ હાથે આપવાના છે તમારું કરેલું ભજન જ હાથે આપવાનું છે એ SRPN બટાલિયન મિલિટરી